यहाँ वहाँ सारे जहाँ में तेरा राज है, तेरे ही तो सर पर थैलियों का ताज है। कार्बन ओ कार्बन तू जिंदाबाद जिंदाबाद। तो मित्रों कार्बन विषे बात करिए आ चैप्टर में। हूँ छुं महेश सामरिया, तमारुं स्वागत करूँ छुं आपणा यूट्यूब चैनल पर। અને આજે આપણે ધોરણ 10 ના અભ્યાસક્રમમાં વિજ્ઞાન સાયન્સમાં ચેપ્ટર નંબર 4 કાર્બનના જે ગુણધર્મો છે, જે ચેપ્ટરનું નામ છે કાર્બન અને તેના સંયોજનો વિશે ભણીશું। તો સૌથી પહેલા સમજી લઈએ કે કાર્બન શું છે, બરાબર ને। પહેલા ગીતની જેમ यहाँ वहाँ सारे जहाँ में तेरा राज है, બરાબર ને। કાર્બન તમને દરેક જગ્યાએ જોવા મળશે। એવી કોઈ તમે અત્યારે જો ઘરમાં બેઠા હોય તો તમારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ પડી હશે। ધારો કે મારું જ આ રૂમ છે, બરાબર ને। આ રૂમમાં કઈ કઈ વસ્તુ પડી છે, તો આ રૂમમાં છે એક બોક્સ છે, બરાબર ને। કાગળનું બોક્સ છે, બરાબર ને, ઓનલાઈન વાળું। તો કાગળ શું છે? કાર્બન છે, કાર્બનનું બનેલું છે। એક ટેબલ છે લાકડાની, એ પણ શું છે? કાર્બન છે। આજે કપડાં પહેરે છે કાળું કલર એટલા માટે પહેર્યું કે કાર્બન છે ચેપ્ટર, તો કાર્બનને થોડું આમ સપોર્ટ કરવો પડે, તો એ પણ શું છે? કાર્બન છે। કે જે પણ, અને જો તમને ખબર ના પડે કે શેમાં કાર્બન છે, તો તમે જે પણ વસ્તુને બાળો ને અને એ કાળી પડી જાય અથવા કાળો એનો મેચ થઈ જાય, એ બધામાં કાર્બન છે। આપણા જીવનમાં કાર્બન બહુ મહત્વપૂર્ણ છે। અત્યારે જેટલી પણ પ્લાસ્ટિકોની વસ્તુ બની છે બધી કાર્બનની જ છે। તમે થેલીઓ લઈ લો, પ્લાસ્ટિકના ટેબલ લઈ લો, ખુરશીઓ લઈ લો, બધું ટૂથપેસ્ટ, ડોલ, ડબ્બા, ચપ્પલ, બરાબર ને, બેલ્ટ, વાયરનો ઉપરનું પડ, બધું કાર્બન છે। તો તમે કહેશો કાર્બન શું નથી? લોખંડની વસ્તુ કાર્બન નથી, સોનાની વસ્તુ, લોખંડની વસ્તુને બાળો તો કાળી ના પડે, લાલ થઈ જાય। કાળી પડે તો એના ધુમાડા લીધે કાળી દેખાય, પણ અંદરથી તો ઘરે બહુ ગરમ કરો તો લાલ જ થાય। ઓકે, તો કાર્બન દરેક જગ્યાએ ફેલાયેલું છે। તો હવે આપણે સમજીશું કે પૃથ્વીમાં કાર્બન કઈ કઈ જગ્યાએ છે, કયા સ્વરૂપમાં મળે છે અને એનું મહત્વ શું છે। જો સમજી લઈએ કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ, તમને ખબર છે કે વાતાવરણમાં આપણે કાર્બન ડાયરેક્ટલી નથી, પણ કાર્બન વાતાવરણમાં કયા સ્વરૂપે છે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે, CO2 સ્વરૂપે, સંયોજન સ્વરૂપે 0.035, બરાબર ને, આટલા પર્સેન્ટેજ છે કાર્બન। 0.03 પણ કહી શકો, 0.035 પણ કહી શકો છો। તમે વિચારો કે 1% પણ નથી, 1% કરતાં પણ ઓછું છે, તો પણ આપણને કાર્બન ડાયોક્સાઇડ વધવાની ચિંતા થાય છે। તો તમે કહેશો સારું કેમ આટલી બધી ચિંતા થાય છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડનો એક મહત્વનો ગુણધર્મ છે ગરમી શોષી લેવાનો, જેથી પૃથ્વીનું તાપમાન વધે છે। ઓકે, એટલા માટે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાની વાત કરીએ। જ્યારે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ છે 0.02%, બહુ ઓછું છે પૃથ્વીના પોપડામાં। તો આટલું ઓછું કાર્બન આપણા આજુબાજુ મીન્સ વાતાવરણમાં અને પોપડામાં આવેલું છે। અને આજુ જો મેઇન વસ્તુ જે આપણે કાર્બનની બનાવીએ છીએ, પ્લાસ્ટિક બનાવીએ છીએ, પછી પેટ્રોલિયમ છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, બળતણ, નેપથા, ડામર, આ બધું શેનાથી બનેલું છે? કાર્બન। પછી કુદરતી કોલસો, ખનિજ કોલસો કાર્બન છે। પછી કુદરતી વાયુમાં મુખ્ય ઘટક કાર્બન છે। આખી આ કાર્બન આમાં શ્રેણી છે, ભણીશું આપણે। તો ખ્યાલ આવી ગયો તમને? આપણે કાર્બનના સાગરમાં અત્યારે રહી રહ્યા છે, એમાં મોસ્ટ ઓફ વસ્તુ કાર્બન છે। તમારા ઘરોમાં ઘણી બધી વસ્તુ કાર્બન છે, તમને ખ્યાલ આવી ગયો છે। ઓકે, હવે આપણે સમજીએ કે કાર્બનની અંદર કઈ એક ખાસ વસ્તુ છે જે બીજાની અંદર નથી હોતી, બરાબર ને। કાર્બન કેમ આટલું મહત્વનું તત્વ છે, તેના પહેલાં આપણે થોડુંક સમજીએ કે બે પ્રકારના મિત્રો સંયોજનો હોય છે। આ ઘણા બધા લોકો પહેલાં સમજતા નથી। એક છે આયનીય સંયોજનો, અને એક છે સહસંયોજક સંયોજનો, બરાબર ને, સહસંયોજક। હવે આ બંને શું છે, બરાબર ને? જે સહસંયોજક બંધ બનાવે છે, સહસંયોજક સંયોજનો, જેને હું ખાલી અત્યારે સમજાવી દઉં તમને, કોવેલેન્ટ વાળા, આ છે આયનિક બંધવાળા। જો કોઈ પણ જ્યારે બે તત્વ જોડાય ને, કોઈ પણ બે તત્વ, તો એમાં જોડાવાની બે જ રીત હોય છે। કાં તો એ ઇલેક્ટ્રોનની આપલે કરે, કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। ઓકે, જો ઇલેક્ટ્રોનની આપલે કરે, હું ઉદાહરણ આપું તમને। ધારો કે સોડિયમ છે, સોડિયમની ઇલેક્ટ્રોન રચના 281, બરાબર ને, એટલે છેલ્લી કક્ષાનો એક ઇલેક્ટ્રોન દર્શાવું છું 1, અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 287, મતલબ કે છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, બાકીના વચ્ચેના તો તમે સમજી જજો, 5, 6, 1, 2, 3, 4, 5, 6 અને 7। ઓકે, હવે આની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, આની છેલ્લી કક્ષામાં 7 છે। આયનિક સંયોજનોમાં કેવું હોય કે એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે। વેરી સિમ્પલ, બરાબર ને। ધારો કે દરેક તત્વની એક જ ઈચ્છા હોય છે, દરેક તત્વની, કે અષ્ટક રચના પ્રાપ્ત કરવી। અષ્ટક રચના એટલે એની છેલ્લી કક્ષાને સંપૂર્ણ ભરી દેવી।
અને જો બહુ ઓછા પડતા હોય તો ખાલી કર દો, સમજ્યા કે નહીં? અને બહુ વધારે હોય એટલે એકાદ બે ઓછા પડતા હોય તો ભરી લો, અને બહુ વધારે ઓછા પડતા હોય તો બાકીના જવા દો. આ શટલ રિક્ષા જેવું. શટલ રિક્ષામાં બેઠા હશો તમે, શટલ રિક્ષાવાળો બેઠો છે અને એની અંદર સમજી લો કે શટલ રિક્ષાની કેપેસિટી 8 છે, તો એ 6 બેહાડે છે એને, તો એની ઈચ્છા શું હશે કે ભાઈ 2 કસ્ટમર આવી જાય, 2 પેસેન્જર આવી જાય, કસ્ટમર શું પેસેન્જર આવી જાય તો બેહાડીને 8 પૂરા કરી દઈએ. ઓકે, હવે ધારો કે એની પાસે એક જ કે 2 જ કસ્ટમર છે, એટલે સોરી પેસેન્જર છે યાર, તો હવે એ શું કરશે? એ શું કરશે કે ભાઈ આ 1-2 પેસેન્જર કાં તો જતા રહે, કાં તો 6 બીજા આવે, તો એ તો શક્ય નથી. હવે 1-2 બીજાને મોકલી દેશે, સમજાય કે નહીં? બીજાને આપી દેશે, એના જેવું. હવે આના જેવું તમે આમ જો, આ એક ઇલેક્ટ્રોન છે, આ એને શું કરશે? અષ્ટક રચના માટે આને દાન આપી દેશે. આ એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે, તો આનો તો એક જતો રહ્યો, આની 8 પૂરા થઈ ગયા, 12 ના 8, પેલા 2 8 1 હતા, 2 8 1, તો આ એક જતો રહ્યો, તો હવે શું થઈ ગયું? 2 8, એટલે આની ઇલેક્ટ્રોન રચના એને પ્લસ બની જશે, આ ઇલેક્ટ્રોન આપીને પ્લસ આયન બની જશે, અને આ એક ઇલેક્ટ્રોન અહીંયા લેશે ક્લોરીન, તો પેલા જે 2 8 7 હતા, તો એક ઇલેક્ટ્રોન લઈને 7 + 1 એટલે કેટલા થઈ જશે? 8, તો ક્લોરીન માઇનસ થઈ જશે 2 8 8, બરાબર ને? આમ તો ક્લોરીનની ખાલી ક્લોરીનની રચના 2 8 7 હોય છે, એ પણ ધ્યાન રાખજો. ઓકે, તો હવે આ 7 ને અહીંયા 7 જ લખી દઉં છું, 7 + 1 પછી આવી જશે, તો એક ઇલેક્ટ્રોન આવીને અહીંયા 2 8 8 થઈ જશે, એનો મતલબ ક્લોરીન માઇનસ બની જશે. તો આ એક પ્લસ થઈ ગયો જેને ઇલેક્ટ્રોન આપ્યું, અને આ માઇનસ થઈ ગયું. હવે આ બંને જોડાઈ જશે, NaCl, તો આ બની ગયો આયનિક બંધ. હવે સહસંયોજક બંધમાં શું થાય છે? ઇલેક્ટ્રોનની આપ-લે થઈ શકતી નથી. ધારો કે ઇલેક્ટ્રોનની આપ-લે ના થાય પરંતુ ભાગીદારી થાય, એટલે બંનેના ઇલેક્ટ્રોન ગણાય. ધારો કે ઉદાહરણ આપું તમને એક બહુ સરસ, પહેલાં તો પછી બધા તમને ઉદાહરણ સમજાવીશ જ, પણ સહસંયોજકની અંદર શું થાય છે કે ધારો કે હાઇડ્રોજન છે, એની છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, આ પણ હાઇડ્રોજન છે, એની છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. આ બે હાઇડ્રોજન વિચારે કે હારું મને એક ઇલેક્ટ્રોન જોઈએ, મને પણ એક જોઈએ, કેમ કે જો એક જ પહેલી કક્ષા પૂર્ણ કરવા માટે 2 જ ઇલેક્ટ્રોન જોઈએ, કેમ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવે છે, તો પહેલી કક્ષા 2 જોઈએ, કાં તો એક ખાલી કરી દો, કાં તો એક લઈ લો. હવે આ શું કહેશે કે હારું કોઈ આપણને હાલતું નથી, તો એક કામ કરીએ કે ભાઈ તારી પાસે પણ એક છે, મારી પાસે પણ એક છે, તો આપણે બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ. તો ભાગીદારી કરીશું તો આ જે ઇલેક્ટ્રોન છે, જે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે, એ બંનેના ગણાશે, અને બંનેની બે પહેલી કક્ષા સંપૂર્ણપણે ભરાઈ જશે. આનાય 2 થઈ ગયા, આનાય 2 થઈ ગયા, એટલે બંનેનું કામ થઈ ગયું. એટલે એ જે ઇલેક્ટ્રોન છે એ બંનેના ગણાશે. તો આવા જે બંધ છે એને કહેવાય સહસંયોજક બંધ, અને આવા સંયોજનને સહસંયોજક સંયોજન કહેવાય. હવે આ બંનેમાં ફરક શું છે સમજીએ, કે પહેલા તો સમજી લઈએ કે આયનિક સંયોજનોનો જે છે એમનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચું હશે, એટલે જલ્દી એ પીગળશે નહીં, જલ્દી એ તૂટશે નહીં, કારણ કે એની અંદર જે આકર્ષણ બળ હોય એ મજબૂત હોય છે, પ્લસ માઇનસનું આકર્ષણ બળ મજબૂત હોય છે, સમજ્યા કે નહીં? એક ઇલેક્ટ્રોન આપ્યું હોય, એક સ્વીકાર્યું, ધારો કે સમજી લો કે આ આયનિક બંધ છે ને એ સમજી લો કે લગ્ન જેવું છે, બરાબર ને? એ કે ભાઈ મીન્સ પોતાના સંતાનના બીજાને આપ્યું હોય, છોકરી ગઈ હોય અને એક છોકરો એને સ્વીકાર્યું હોય, તો એ બંને જલ્દી તૂટે નહીં. અને આ જે સહસંયોજક બંધ છે ને એ લિવ ઇન રિલેશનશિપ જેવું છે, બરાબર ને? સમજાય કે નહીં? એ બંને ભાગીદારીથી રહેતા હોય અને ગમે ત્યારે તૂટી જાય, એના જેવું. સમજી ગયા? આ બહુ સરળ ઉદાહરણ છે એનું, કે ભાઈ બંને ભાગીદારીથી રહીને અન્ડરસ્ટેન્ડિંગથી લઈને રહેતા હોય, બરાબર? તો આમાં બંનેની ભાગીદારી ઇલેક્ટ્રોન છે, એટલે આમાં બંધ આટલો બધું મજબૂત ના હોય, એટલે નિર્બળ બંધ હોય, એટલે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે, એટલે જલ્દી એ શું થાય? તૂટી જાય. થોડી ગરમી આપો, થોડું કોઈને દબાણ આપો તો તૂટી જાય. બીજું, આયનિક સંયોજનો વિદ્યુતના આના શું છે? આયનિક સંયોજનોના વિદ્યુતનો એના ઉષ્માના અવાહકો છે, આ પણ અવાહકો છે, એનો તો વાંધો નહીં. બીજું આગળ વાત કરીએ કે આયનિક સંયોજનોના અંદર તમને આ ઘન અવસ્થામાં જોવા મળશે, સોલિડ ઘન અવસ્થામાં જોવા મળશે, અને જ્યારે તમને સહસંયોજક સંયોજનો છે ને ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં જોવા મળશે. ઓકે, એટલે આ તમને ઘનમાંય જોવા મળશે, પ્રવાહીમાં જોવા મળશે અને વાયુમાં જોવા મળશે, અને આ ખાલી તમને ઘનમાં જોવા મળશે. તો એક છેલ્લો તફાવત લઈ લઈએ કે મિત્રો આયનિક સંયોજનો જે હોય છે પાણીમાં શુદ્ધ આવે છે. તમે મીઠાને પાણીમાં નાખો તો મીઠામાં ઓગળી જશે, જ્યારે આ જે સહસંયોજક સંયોજનો છે પાણીમાં અદ્રાવ્ય છે, કે કાર્બનિક મોસ્ટ ઓફ હોય છે, આવા અધ્રુવીય છે, એટલે પાણીમાં દ્રાવ્ય હોતા નથી. હા, બીજા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. ખ્યાલ આવી ગયો? તો તમને તફાવત એક કચાર, એક કચાર, એક કચાર, એક કચાર, એક કચાર, એક કચાર, અરે આ બધું શું છે? એક કચાર. તમે પેલા મિત્રો અત્યારે તો શું થિયેટરમાં બ્લેક નથી થતી, અત્યારે તો બધું ઓનલાઈન મળી જાય છે. પહેલાં મેં નાનો હતો ત્યારે હું જોયું છે, મેં થિયેટરમાં બ્લેક કરતા 20 का 30, 20 का 30, 30 का 50, 30 का 50, બાલ્કની 30 का 50, અપર 20 का 30, મતલબ કે જેટલા ટિકિટ છે એનો ભાવ એનાથી વધારે, તો એને કહેવાય બ્લેક કરવું. તો ચેન્જીસ આવી ગયા છે આપણા જીવનમાં, હવે બધું ઘર બેઠા મળી જાય. પહેલાં ટિકિટ માટે થિયેટરમાં ટિકિટ જોવું હોય તહેવારોના દિવસોમાં તો લાઈન લાગે, અને લાઈનમાં લાંબી લાઈન લાગે ને ત્યાં ત્યારે તમે હાઉસફુલ હોય અને લાગી હોય ને નંબર આવે પછી તમને ટિકિટ મળે, આમ ધક્કા મૂકીથી.
અત્યારે તો ઓનલાઈન એક ટિકિટમાં ફર્સ્ટ મળી જાય। તો મિત્રો 1 એટલા માટે કે કાર્બન માટે 1 છે। આપણે વાત સમજીએ કે કાર્બન કેમ આટલો વિશિષ્ટ છે અને કાર્બનની ચતુસંયોજકતા શું છે। તો બોલો કાર્બનનો પહેલા તો નંબર શું છે, એટલે મીન્સ ઇલેક્ટ્રોન જે છે એનો પરમાણુ ક્રમાંક શું છે। તો મિત્રો કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6। મતલબ એની અંદર 6 ઇલેક્ટ્રોન, એટલે એનો મતલબ 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન આવેલા છે। તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 4। ઓકે, પહેલી કક્ષા કે એમાં 2 આવશે, બીજી એલ એટલે 4, કે એલ એમ એન, આટલું યાદ રાખજો, કે એલ એમ એન કલ્લુમાન, બરાબર ને। તો આ કે ની અંદર 2 આવશે, એલ ની અંદર 4 આવશે। હું તમને દોરીને બતાવું। ધારો કે આ કાર્બનનું પરમાણુ છે, તમને આમાં વધારે ખ્યાલ આવશે। એની અંદર આ કાર્બન છે, એની આ ન્યુક્લિયસ છે, નાભી છે અંદરનો ભાગ, એની બહાર આ છે પહેલી કક્ષા, અને આ પહેલી કક્ષાને અંદર 2 ઇલેક્ટ્રોન છે, 1 અને 2, અને આ છે બીજી કક્ષા, એની અંદર છે 4 ઇલેક્ટ્રોન, 1 2 3 અને 4, અને અંદર છે 6 પ્રોટોન જેના પર પ્લસ વીજભાર છે, 1 2 3 4 5 અને 6। ન્યુટ્રોન તો છે પણ ન્યુટ્રોન હું દર્શાવતો નથી, એટલે કે આપણે આના પરથી ખબર પડી જશે કે કાર્બન કેમ આવો સ્વભાવ ધરાવે છે અને કાર્બન કેમ આવું વર્તન કરે છે। હવે જો મિત્રો આપણે વાત થઈ એ પ્રમાણે કે કોઈ પણ તત્વ હોય ને એની એક જ શું હોય, ઈચ્છા હોય અથવા એની એક જ પ્રવૃત્તિ હોય કે પોતાના નજીકની અષ્ટક રચના પ્રાપ્ત કરવી, અને એના માટે એને જે કરવું એ કરી શકે છે। અષ્ટક રચના એટલે એના 8 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં પૂરા હોવા જોઈએ, એની છેલ્લી કક્ષા ભરાયેલી હોવી જોઈએ, બરાબર ને। તો એના માટે એને ઇલેક્ટ્રોન લાવવા હોય તો લાવે, આપવા હોય તો આપે, બરાબર ને, જે એને ઇઝી પડે રસ્તો કરે। પરંતુ હવે અહીંયા કાર્બન જોડે પ્રોબ્લેમ શું છે કે કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે। હવે આ 4 ઇલેક્ટ્રોન છે એટલે એને છેલ્લી કક્ષા જો ભરવી હોય તો બીજા 4 જોઈએ, કે અષ્ટક પૂરા કરવા માટે બીજા 4 જોઈએ। હવે ધારો કે આ 4 ઇલેક્ટ્રોન બીજા લઈ આવે બીજા જોડેથી, એટલે ભાઈ ચલો 4 ઇલેક્ટ્રોન લઈ આવે બીજા, 1 2 3 4, આ 4 ઇલેક્ટ્રોન લઈ આવ્યો। તો હવે પ્રોબ્લેમ શું થશે કે અંદર છે ટોટલ 6 પ્લસ વીજભાર, અને બહાર થઈ ગયું છે હવે -10। યાદ રાખો આ બેલેન્સ બહુ વધારે ડિફરન્સ હોય તો બેલેન્સ ના રહે, આ થઈ રહી છે, કે આટલા -12 વધારાના 4 ઇલેક્ટ્રોન આવી જાય, એને આ લોકો એને સહન નહીં કરી શકે, એટલે એને રાખી ના શકે, એટલે અસ્થિર બનશે, એટલે આ 4 ઇલેક્ટ્રોન લાવી ના શકે, એનાયન બનાવી નહીં શકે, બરાબર ને, કે 4 ઇલેક્ટ્રોન લેશે તો બહુ વધારે ઋણ વીજભાર વધી જશે। સેમ ટુ સેમ હવે ધારો કે બીજો રસ્તો આપણે વિચારીએ કે ધારો કે આની પાસે 4 તો છે જ, ઓકે, આ 4 ઇલેક્ટ્રોન છે, સમજી લો 1 2 3 4। હવે એને શું કરવું છે કે આ 4 ઇલેક્ટ્રોન આ ગુમાઈ નાખે। તમે એમ વિચારો કે 2 રસ્તા હોય કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવી લે કાં તો ગુમાઈ નાખે, અંદર તો +6 છે, હવે આ 4 ઇલેક્ટ્રોન ગુમાઈ નાખશે, 4 4। તો હવે એની જોડે ખાલી રહેશે ઇલેક્ટ્રોન કેટલા, 2 રહેશે, એટલે 12 -2 રહેશે, એટલે પ્લસ જે કેટાયન છે +6 અને ઋણ આયનમાં -2, તો -+6 એટલે +4 નું વધારણ થઈ ગયું। તો અહીંયા પણ ધન વીજભાર બહુ વધી જશે, તો આટલો પણ એ રહી શકશે નહીં, એટલે અસ્થાયી બનશે। એટલે એના માટે 4 ઇલેક્ટ્રોન લેવા અને 4 ઇલેક્ટ્રોન આપવા બંને સ્થિતિ એના માટે એ સ્થાયી રહેતો નથી, અને બહુ વધારે ઉર્જાની જરૂર પડે છે। માટે એ શું કરશે, ન તો આપશે ન તો લેશે, તો શું કરશે, એની અષ્ટક રચના કઈ રીતે પૂરી કરશે, એ પૂરી કરશે ભાગીદારીના ઇલેક્ટ્રોનથી, એ સહસંયોજક બંધ બનાવશે। અને સહસંયોજક બંધમાં એવું થાય છે કે ઇલેક્ટ્રોન લેતો પણ નથી, આપતો પણ નથી, પરંતુ જે બંનેના ભાગીદારીના ઇલેક્ટ્રોન એ બંનેના ગણાય છે, જેનો આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજીએ। ખ્યાલ આવી ગયો છે તમને? એટલે કાર્બન ચતુસંયોજક છે, બરાબર ને, એ 4 સહસંયોજક બંધ બનાવે છે, બરાબર, સમજીએ કઈ રીતે। તો મિત્રો સંયોજક સહસંયોજક બંધ સમજીએ આપણે, કોવેલેન્ટ બોન્ડ, બરાબર ને, કઈ રીતે બને છે અને એને કઈ રીતે ઇઝી છે, એકદમ ઇઝી મિત્રો, એક જ વખતમાં તમને ખબર પડી જશે, આ મારી ગેરંટી, ધ્યાન આપજો। હું તમને એક એક ઉદાહરણ આપીને સમજાવું। ધારો કે ક્લોરીનની અંદર સહસંયોજક બંધ Cl2। હવે ક્લોરીન, આના માટે તમને દરેકનું ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ, દરેકનું પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ, કે ક્લોરીનનો કેટલો છે, બોલો, ક્લોરીનનું 17 એટલે 2 8 7, તો ક્લોરીનનું 17 તો 2 8 7, એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 7। આપણે હંમેશા છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન જોવાનું, તો ક્લોરીનની છેલ્લી કક્ષા દોરું છું, બરાબર ને, વચ્ચેની નથી દોરતો। ક્લોરીનની છેલ્લી કક્ષામાં છે 1 2 3 4 5 6 અને આ 7। તો બીજો એક ક્લોરીન છે જેની છેલ્લી કક્ષામાં એમાં પણ 7 છે, 1 2 3 4
5 6 અને 1 7. ઓકે, હવે આ બંનેની ખાસિયત શું છે કે બંનેની છેલ્લી કક્ષાને પૂરું કરવા માટે એને કાં તો એક ઇલેક્ટ્રોન કોઈ આપી દે અને ના આપી દે તો સારી વસ્તુ છે. ધારો કે એને જેવું મળી જાય સોડિયમ જેવું કે એ જે આને આપી દે તો વાંધો નહીં, પણ ધારો કે એને ના મળે તો એ શું કરશે કે એ બંને એક એક આને પણ એક ખૂટે છે. ધારો કે આની કે કક્ષામાં 2 છે, એલમાં 8 છે અને એમાં કેટલા છે 7 છે. તો આને અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે તો આ કોના જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરશે? આર્ગોન જોડી, આર્ગોન જેવી, કેમ કે આર્ગન 18 છે, 2 8 8. સમજાય? આ સેટ માણસો છે. જો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, આ બધા કેવા છે? પેલા શું કહેવાય, જેમને પોતાનું આમ જીવન પેલું બનાવી લીધું છે, શ્રેષ્ઠ બનાવી લીધું છે, જેમને મોહ માયા છોડી દીધી છે. ન તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે ન તો મેળવશે, એમને મોક્ષની પ્રાપ્તિ કરી લીધી છે. આ બધા ઉમદા વાયુ છે. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 2, નિયોનની 2 8, આ છેલ્લી કક્ષાના બરાબર 18મા તત્વના ઇલેક્ટ્રોન, આર્ગોનની 2 8 8, આની 2 8 18 8 બરાબર એ રીતે. તો કહેવાનો મતલબ શું કે દરેક તત્વની, અત્યારે તમારે તો આટલે સુધી યાદ રાખો, ક્રિપ્ટોન જવા દો, આર્ગન સુધી, કે ભાઈ દરેક તત્વની ઈચ્છા શું છે? કાં તો હિલિયમ જો એની 3 કક્ષા હોય તો આર્ગન જેવી બને બરાબર ને, 2 હોય તો નિયોન જોડી. તો આર્ગન જેવી બનવા માટે એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1. આને પણ 1 જોઈએ. તો આ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એક એક ઇલેક્ટ્રોનની, કે ભાઈ 1 તારો 1 મારો બરાબર ને. આ બંને આપણા બંનેના ગણાશે. તો હવે જો બાકીના, જો આના બાકીના તો 6 છે જ આમાં. ઓકે, આની જોડે બાકીના 6 છે, તમે જોઈ શકો છો. તો બંનેના 8 થઈ ગયા. જો આમ બંધ કરીએ તો આના 8 થઈ ગયા, આમ કરીએ તો આના 8 થઈ ગયા. એટલે ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એને કહેવાય એકલ સહસંયોજક બંધ. કયો બંધ કહેવાય? એકલ સહસંયોજક બંધ. હવે આનો બીજો એક લઈ લઈએ ઉદાહરણ. આ ક્લોરીનનું થયું, હાઇડ્રોજનનું તમે સમજાયું. ધારો કે ઓક્સિજન લઈ લઈએ. ઓક્સિજન O2, ઓક્સિજનમાં કઈ રીતે બંધ બને છે? પહેલા તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 8 છે. 8 છે તો 2 6 છે, તો એની કે કક્ષામાં 2, એલમાં 6 બરાબર. કે એલ બહુ ઈઝી છે. બચ્ચાનું ખેલ. કેટલા ઇલેક્ટ્રોન જોઈએ આને? 2 ઇલેક્ટ્રોન જોઈએ. આના કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી છે? નિયોન. આના માટે શેઠ માણસ કોણ છે? નિયોન. इसका बनने का नियोन. તો એના માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. હવે ધારો કે તમને ઇલેક્ટ્રોન દોરીને બતાવો તો ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન, 2 અને બીજા 2. ઓકે, બીજો એક ઓક્સિજન છે, એમાં 2 અને બીજા 2 બરોબર છે. હવે 6 ઇલેક્ટ્રોન છે બંને પાસે, એટલે ખૂટે છે કેટલા? 2. યાદ રાખો, તમને ખબર ના પડે કે કેટલાની ભાગીદારી કરે છે તો વેરી સિમ્પલ, જેટલા ખૂટે એટલાની ભાગીદારી કરે. જો એક સાથે કરે, કાં તો 2 સાથે કરે, તો કાં તો 3 સાથે કરે બરાબર, પણ ખૂટે એટલાની ભાગીદારી કરે. 1 આપે તો 1 સાથે કરે, 2 આપે તો 2 ની સાથે કરે, એક આપે તો ચાલે. સમજાય કે નહીં? હવે સમજાઈશ કરી દે. પહેલા તો ઓક્સિજન આ બંનેને કેટલા ખૂટે છે? 2. આને 2 ખૂટે છે, તો આ કહેશે ચલો આપણે 2 ની ભાગીદારી કરી લઈએ, યાર પતી જાય. 2 તારા ને 2 મારા ને 2 બંનેના આપણાના. તો આપણે ધારો કે 2 બાળકો તારા ને 2 મારા બાળકો બરાબર, તો 4 બાળકો થઈ ગયા. 4 બાળકો આ બંનેના ગણાશે બરાબર ને. સમજાય કે નહીં? તો આ બંનેને મળીને 4 બાળકો, એટલે ટોટલ અહીંયા 4 થઈ ગયા. 1 2 3 4 તો છે જ. આ 2 તો અહીંયા ભાગીદારીમાં વપરાઈ ગયા. 1 2 3 4 તો છે જ. આ 2 ભાગીદારીમાં વપરાઈ ગયા. તો હવે બંનેના 8 8 થઈ ગયા. આના 8 થઈ ગયા અને આના 8 થઈ ગયા. એટલે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ થઈ ગયું. આને કહેવાય દ્વિસહસંયોજક બંધ. કયો? દ્વિસહસંયોજક બંધ. તો આ ઓક્સિજનની વાત થઈ ગઈ. હવે આપણે લઈ લઈએ નાઇટ્રોજન, જેની ઇલેક્ટ્રોન રચના છે, જેનો પરમાણુ ક્રમાંક છે 7 બરાબર ને. ઇલેક્ટ્રોન રચના છે 2 5, કેમાં 2, એલમાં 5. આને નાઇટ્રોજનને 2 8 બનવું છે, તો આને નિયોન સેટ જેવું બનવું છે ભાઈ. નિયોન સેટ, अपन को नियोन सेट बनने का है. तो एना माटे धारो के दौरीने बताऊं तो नाइट्रोजन ની અંદર 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન છે. ओके, आने अष्टक रचना पूरी करवा माटे जोईए बीजा 3 इलेक्ट्रॉन, का तो कोई 3 एने आपी दे, का तो 3 नी भागीदारी कर ले तो ये चाले. तो आ 5 आनी पासे पण, आ 5 आनी पासे पण. आ कैसे हारू तारी पासे पण 3 खूटे छे, मारी पासे पण 3 खूटे छे. तो एक काम करिए, 3 3 नी भागीदारी करिए. 3 तारा ए तारा पण छे ने मारा पण छे, मारा ए तारा पण छे ने मारा पण छे. समझी गया? तो जो तेरा है वो मेरा है, जो मेरा है वो भी तेरा है, बराबर ने. तो हम दोनों को वो दोनों है. तो आ थई गया 3 3 इलेक्ट्रॉन नी भागीदारी. समझी गया? तो आ बनी गयो 3 3 नी भागीदारी. हवे आनी जोड़े वध्या 2 ज, के 5 तो हता ज दरेक जोड़े, तो अहींया 2 वध्या. तो अहींया नाइट्रोजन वच्चे 3 3 इलेक्ट्रॉन नी भागीदारी ते बने. आने त्रिबंध कहेवाय, त्रिसहसंयोजक बंध. त्रिसहसंयोजक बंध. अने आने कहेवाय द्विबंध.
દ્વિબંધ ક્યારે બને? જ્યારે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એક એકની ભાગીદારી કરે તો સિંગલ કોવેલેન્ટ બોન્ડ, બે બેની ભાગીદારી કરે તો ડબલ કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ દ્વિબંધ, અને ત્રણ ત્રણની ભાગીદારી કરે તો ટ્રિપલ કોવેલેન્ટ બોન્ડ એટલે ત્રિસહસંયોજક બંધ. અને યાદ રાખજો, જે ત્રણ સહસંયોજક બંધ વાળું છે ને એ જલ્દી તૂટશે, બે વાળું એનાથી થોડુંક મુશ્કેલથી તૂટશે, અને જે એક વાળું જે સિંગલ બોન્ડ છે સૌથી મજબૂત હશે. સમજાય કે નહીં? એક વાળું જલ્દી તૂટશે નહીં, એના માટે ઉર્જા વધારે આપવી પડશે. આ તમારા કામની વસ્તુ છે. અને હવે કેટલાક સંયોજન જોઈએ જેમાં ડબલ ડબલ બંધ બનતા હોય છે, એક જેવા નહીં. ધારો કે મિત્રો પાણીની વાત કરીએ, H2O, તો આની અંદર કઈ રીતે બંધ બનેલા હોય છે. હવે સમજીએ, હાઇડ્રોજન અને ઓક્સિજનને કઈ રીતે જોડાય છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે, હાઇડ્રોજનની તમને ખબર જ છે એક છે. ઓકે, એટલે એની પાસે એક ઇલેક્ટ્રોન છે, અને જ્યારે ઓક્સિજન પાસે એક, એની છે 8 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના આવશે 2 6, એટલે છેલ્લી કક્ષામાં આવશે એને 6 ઇલેક્ટ્રોન. તો વાત એમ છે કે ભાઈ આની પાસે, ઓક્સિજન પાસે બે જગ્યા ખાલી છે, બે ઇલેક્ટ્રોન ખૂટે છે, અને હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન આપવા છે, એક ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે આની ખૂટે છે એક, આને ખૂટે છે 2. તો જ્યારે આની જોડે બે બેની ખૂટતા હોત તો બંને બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે જેટલા ખૂટે એની, પરંતુ આને એક ખૂટે છે અને આને 2 ખૂટે છે, તો એક આ કામ કરશે કે બીજો એક હાઇડ્રોજન આવશે. ઓકે, અને બીજો એક હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો બનશે કઈ રીતે, જો હું તમને દોરીને બતાવું. અહીંયા આ થઈ ગયું ઓક્સિજન, અને એની જોડે આ ઓક્સિજનનો O, અને આ થઈ ગયું હાઇડ્રોજન, આ બીજો થઈ ગયો હાઇડ્રોજન. હાઇડ્રોજન પોતાની ઇલેક્ટ્રોન લઈને આવ્યો, આ હાઇડ્રોજન પોતાની ઇલેક્ટ્રોન લઈને આવ્યો, આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન થઈ ગયો. ઓક્સિજનના 2 વપરાઈ ગયા, હાઇડ્રોજનના કેટલા છે, ઓક્સિજનના બીજા કેટલા વધશે? 4. 1 2 3 4. ઓકે, તો હવે જો તમે ઓક્સિજનના 8 પૂરા થઈ ગયા, 4 ને 4, આ બેના બંનેના એક એક ગણાશે ને, 8 થઈ ગયા, અને આ બંને પણ 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, કે પહેલી કક્ષામાં તો 2 જ આવે છે. એટલે ઓક્સિજન અને બીજા હાઇડ્રોજન વચ્ચે આમાં બનશે 2 એકલ બોન્ડ, એકલ સહસંયોજક બંધ, 2 એકલ સહસંયોજક બંધ. 2 બંધ બને છે પણ દ્વિબંધ નથી, 2 સિંગલ બોન્ડ બને છે, એક જોડે અલગ, એક જોડે અલગ. આ તો સમજી લો કે કોઈને 2 છોકરીઓ તો એને એક જગ્યા નહીં પરણા દે, એક જગ્યા અલગ, એક જગ્યા અલગ, એના જેવું. બરાબર ને? ઓકે, આગળ વધીએ, મિથેનની વાત કરીએ. મિથેન એટલે CH4. હવે આમાં સમજીએ, કાર્બનની ચતુસંયોજકતા બહુ કામની વસ્તુ છે. આમાં તમને બહુ ઇઝીલી ખબર પડી જશે કે કાર્બનની છેલ્લી કક્ષામાં કાર્બનનું પરમાણુ ક્રમાંક છે 6, તો 2 4, એટલે કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4. ઓકે, આ 4 ઇલેક્ટ્રોન છે. હવે કાં તો કોઈ 4 ઇલેક્ટ્રોનની ડાયરેક્ટ ભાગીદારી, તો 4ની તો કોઈ ભાગીદારી ના કરે, બરાબર ને? વધુમાં વધુ 3ની ભાગીદારી થાય, પછી 2ની થાય ને 1ની થાય. તો કાં તો ભાઈ 3ની કરો પછી 1ની કરો તોય ચાલે, કાર્બનને ના નથી. કોઈ 2 વાળાની ભાગીદારી કરે તોય જ ચાલે, કાર્બનને ના નથી. કાર્બનને 4 છોકરીઓ છે, સમજી લો, તો એને 4 4 કદાચ એક સાથે એક જ જગ્યાએ એક જ ઘરમાં પરણા દે, એવું બને નહીં, કે 4 4 છોકરા એવું બને નહીં, એને ઉંમર લાયક બહુ ભાગ જ બને, એટલે એવું આપણે અહીંયા નહીં બનતું, એવું માની લઈએ. પણ કાર્બનને એ સ્વીકાર છે કે ભાઈ ચલો 4 ના પરણાવી છે, તો એમાં 2 ભાઈઓ હોય, પેલા 2 ભાઈઓ, પેલા 2 ભાઈઓ, એટલે 2 બંધ બને તોય ચાલે, અને 1 1 1 4 એ રીતે હોય તોય ચાલે, અને 3 વાળા ભાઈઓ હોય ને 1 ભાઈ અલગ હોય બીજા કોઈ પરિવારમાં તોય ચાલે. તો હું તમને અત્યારે એક એકની પરિવારનો સમજાવું છું કે ધારો કે હાઇડ્રોજન છે, બીજો એક હાઇડ્રોજન જોડે આ ભાગીદારી કરે છે, બરાબર ને? તો આ હાઇડ્રોજન શું કરે છે ભાઈ, આપજી લો કે બીજો એક હાઇડ્રોજન, આ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ કોનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવ્યો. એ રીતે સમજી લો કે બીજો એક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવે છે, બીજો એક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવે છે. આ કાર્બનનો તો ઓલરેડી છે જ. ઓકે, અને બીજો એક હાઇડ્રોજન પોતાની ઇલેક્ટ્રોન લાવે, કાર્બનનો તો છે જ. એનો મતલબ કે ભાઈ ચલો આ પોતાના એક એક લઈને આવ્યા છે, તો હવે જો કાર્બનનું અષ્ટક રચના પૂરી થઈ ગઈ, કાર્બન જોડે આ 4 બંને બાજુ 4 બંધ લાગી ગયા. સમજી લો કે કાર્બનમાં 4 બંધ લાગે, થઈ ગયું છે, તો આ બની ગયો CH4. હવે ધારો કે આના બદલે CO2 બને, કઈ રીતે બને એ પણ સમજાય દઉં કે કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન છે, કેટલા છે? 4. 1 2, બરાબર ને? કાર્બનના 4 છે, હું તમને દોરીને ડાયરેક્ટ સમજાવી દઉં. હવે અહીંયા કાર્બન, મેં તમને પહેલા કીધું કે કાર્બનની જે 4ની ભાગીદારી કરવી છે, એના માટે 2 2 પણ કરવા તૈયાર છે, 3 1 પણ તૈયાર કરવા તૈયાર છે, ને 1 1 1 પણ તૈયાર કરવા તૈયાર છે. તો અહીંયા ઓક્સિજન શું કરશે, પોતાના 2 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કે ભાઈ 2 તારા 2 મારા, બરાબર ને? અહીંયા બીજો ઓક્સિજન 2 તારા 2 મારા, બરાબર ને? સમજી ગયા છો? આ સમજી લો, હું આકૃતિ તો આમ જ સમજાવવા માટે દોરું છું, તમને જલ્દી ખબર પડી જાય. હવે કાર્બનના તો 4 જ હતા છેલ્લી કક્ષામાં,
કાર્બન જોડે છેલ્લી કક્ષામાં કેટલા છે 4 એમાં 2 તારા ને 2 તારા આ બાજુ 2 બાજુ આના પતી ગયા 2 આ બાજુ પતી ગયા પરંતુ હવે તમે જો કાર્બનના 8 થઈ ગયા છે કાર્બનના રાઉન્ડમાં જો 1 2 3 4 1 2 3 4 8 થઈ ગયા કાર્બનનું પૂરું થઈ ગયું અને ઓક્સિજનના તો તમને ખબર છે 2 અને બીજા 4 તો એની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે તો ઓક્સિજનના થઈ ગયા જો 1 2 3 4 કે ઓક્સિજનમાં 6 છે તો 2 તો ભાગીદારીમાં વપરાય 2 4 આમાં રહી ગયા એટલે ઓક્સિજનમાં કેટલા થઈ ગયા 8 થઈ ગયા એટલે બંને વચ્ચે બે એટલે કાર્બન ડાયોક્સાઇડ બનાવવા જાઓ તમે તો આમાં શું બનશે ડબલ બે દ્વિસહસંયોજક બંધ બનશે બે દ્વિસહસંયોજક બંધ બનશે ઓકે એટલે સમજી ગયા કે નહીં કાર્બન એવી રીતે પણ બનાવી શકે છે કે એકની જોડે બે બંધ બનાવી શકે એકની જોડે સિંગલ અને એકની જોડે 3 અને એકની જોડે 1 પણ બનાવી શકે છે સાયનાઇડ એનું ઉદાહરણ છે સાયનાઇડમાં નાઇટ્રોજન જોડે 3 જોડાયેલા હોય છે અને એક ખાલી હોય એની જોડે બીજું જોડાઈ જાય એક એમોનિયા છે એમોનિયાનું તમને સમજાવી દઉં અહીંયા NH3 એમોનિયામાં NH3 છે હવે નાઇટ્રોજનની અંદર 5 ઇલેક્ટ્રોન છે એટલે 1 2 3 4 5 તો આ 3 હાઇડ્રોજન જોડે પાર્ટનરશિપ કરે છે 1 2 3 તો અહીંયા પોતપોતાના હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને આવે છે અને કે હાઇડ્રોજનમાં તો એક જ છે એક ભાગીદારી કરે તો 3 લઈને આવે તો આમાં બંનેના ભેગા થઈને આના 8 થઈ જાય છે અને હાઇડ્રોજનના એક મળીને થઈ જાય છે પૂરા 2 2 એટલે તમે એમોનિયાનું સૂત્ર જે ફોર્મ્યુલા બનાવો એટલે મીન્સ આવું તેમાં 3 સિંગલ બોન્ડ મળશે તમને 3 સમજી ગયા તો મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો હશે મેં બહુ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે તમને જરૂર ખ્યાલ આવી ગયો હશે એ પ્રેક્ટિસ કરો કે જાતે સમજો કે કેમેસ્ટ્રી બહુ ઇઝી વસ્તુ હોય છે ખાલી સમજવાનું જરૂર હોય છે અને જો તમે ચેનલ પર ના હો તો સબસ્ક્રાઇબ જરૂર કરશો લાઇકના બટનને દબાવજો બીજા વિડીયો પણ તમને મળતા રહેશે ઓકે તૈયારી કરો આગળ વધો શુભમ